નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। તલસાણા ગામમાં ખેડૂતના ઘરમાં પડેલ કડબ ઉપર ફટાકડાનો શિકારો પડતા આગ લાગી। કપા, જીરું, એરંડા, ટ્રેક્ટર સહિતનો માલસામાન સળગી ઉડતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું। તલસાણા ગામની મુખ્ય બજારમાં આવેલ ઘરમાં ખેડૂત દ્વારા પોતાના પશુ માટે કડબ, ખેતરમાં પાકેલ પાક, જીરું, એરંડા સહિતનો પાક સાથે ખેતરમાં પાકને પાણી પાવાની પ્લાસ્ટિકની ફુગા પાઇપ મૂકી રાખેલ હતી। સાથે પોતાના ઘરમાં પોતાનું ટ્રેક્ટર પણ મૂકેલ હતું। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગામમાં આવેલ જાનના જાનૈયાઓ દ્વારા ફોડવામાં આવેલ ફટાકડામાંથી દીકારો ખેડૂતના ઘરમાં રાખેલ કડબમાં પડતા કડબ ભડભડ સળગી ઉઠી હતી। આથી ખેડૂતોનું આશરે 7 બોરી જીરું, આશરે 20 પણ એરંડા, આશરે 8 ગાંસડી કપાસ, આશરે 20 બંડલ જેટલી ખેતરમાં પાણી પાવાની ફુગા પાઇપલાઇન સાથે બાજુમાં પડેલ ટ્રેક્ટર સળગી ઉઠ્યા હતા। આથી અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારે ગામ લોકોને જાણ થતાં ગામ લોકો આગ ઓલવવાના ઉપયોગી જુદા જુદા સાધન લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી। ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ આશરે ટોટલ મુદ્દામાલ તેનો 7.5 લાખ જેટલો સળગી જવા પામ્યો છે। ત્યારે આગ લાગતા ધુમાડાના ગોટા થઈ ગયા હતા। ત્યારે તલસાણા ગામમાં અફડાતફડી મચી જવા પામી હતી।